નમસ્કાર મિત્રો, ફરીથી સ્વાગત છે તમારું આજના નવા વિડીયોમાં। આજના મહત્વના 10 સમાચાર વિશે વાત કરીએ તો ગુજરાત સરકારે ખેતીને પ્રોત્સાહન આપવા માટે નવી સહકારી યોજના જાહેર કરી છે। આ યોજના હેઠળ ખેડૂતોને સુધારેલા બીજ, ખાતર અને ખેતીના સાધનો પર સબસિડી મળશે। ખાસ કરીને નાના અને મધ્ય ખેડૂતોને વધુ લાભ મળે તે માટે ખાસ પ્રાવધાન આપવામાં આવ્યું છે। મિત્રો, છેલ્લા થોડા દિવસમાં ડીઝલ અને ખાતરના ભાવમાં વધારો નોંધાયો છે। આ વધારાના કારણે ખેતીનો ખર્ચો પણ વધી રહ્યો છે, જેના કારણે ખેડૂતો પર આર્થિક ભારણ વધી રહ્યું છે। કેટલાક ખેડૂત સંગઠનો દ્વારા સરકાર પાસે રાહત માંગવામાં આવી રહી છે। મિત્રો, ત્રીજા નંબરની મુખ્ય અપડેટની વાત કરીએ તો નર્મદા કેનાલમાં પાણીની સપ્લાય શરૂ કરવામાં આવી છે। હા મિત્રો, સિંચાઈ માટે નર્મદા કેનાલમાંથી પાણી છોડવામાં આવ્યું છે। આ પગલાંથી ઉત્તર અને મધ્ય ગુજરાતના ખેડૂતોને મોટો લાભ મળશે। ખાસ કરીને ગરમીમાં પાણીની અછતથી પાકને બચાવવા આ મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે। હવે ચોથા નંબરના વાત કરીએ તો હવામાન વિભાગ મુજબ આગામી થોડા દિવસોમાં ગુજરાતના કેટલાક વિસ્તારોમાં હળવાથી મધ્યમ વરસાદ પડી શકે છે। આ વરસાદ રવિ પાક માટે લાભદાયી સાબિત થઈ શકે છે, પરંતુ વધુ વરસાદ થાય તો નુકસાનની શક્યતા પણ વધે છે। મિત્રો, પાંચમા નંબરના અપડેટની વાત કરીએ તો ખેડૂત પોર્ટલમાં નવી સુવિધાઓ ઉમેરવામાં આવી છે, જેથી ખેડૂત ઘરે બેઠા સહાય માટે અરજી કરી શકે છે। હવે અરજી પ્રક્રિયા વધુ સરળ અને ઝડપી બની છે, તેમજ અરજીની સ્થિતિ પણ ઓનલાઈન તમે જોઈ શકાય છે। હવે છઠ્ઠી અપડેટની વાત કરીએ તો ગ્રામ્ય આરોગ્ય સેવાઓમાં વધારો કરવામાં આવ્યો છે। સરકારે ગામડાઓમાં આરોગ્ય સેવાઓ સુધારવા માટે નવા હેલ્થ સેન્ટરો શરૂ કર્યા છે। મોબાઈલ મેડિકલ યુનિટ દ્વારા દૂરના વિસ્તારોમાં પણ હવે સારવાર ઉપલબ્ધ બનશે। મિત્રો, સાતમા નંબરની વાત કરીએ તો વિદ્યાર્થીઓ માટે સ્કોલરશિપની જાહેરાત કરવામાં આવી છે। મિત્રો, આર્થિક રીતે નબળા વર્ગના વિદ્યાર્થીઓ માટે નવી સ્કોલરશિપ યોજના જાહેર કરવામાં આવી છે। આ યોજના હેઠળ વિદ્યાર્થીઓને અભ્યાસ માટે નાણાકીય સહાય મળશે, જેથી તેઓ પોતાનું શિક્ષણ ચાલુ રાખી શકે। મિત્રો, આઠમી અપડેટની વાત કરીએ તો રેશન કાર્ડમાં નવી સુવિધા ચાલુ કરવામાં આવી છે। સરકારે રેશન કાર્ડ ધારકો માટે અનાજ વિતરણ સિસ્ટમમાં સુધારો કર્યો છે। હવે કેટલાક સ્થળોએ ડિજિટલ સિસ્ટમ દ્વારા અનાજ વિતરણ વધુ પારદર્શક બનાવવામાં આવ્યું છે। અને નવમા અપડેટની વાત કરીએ તો રોડ અને ઇન્ફ્રાસ્ટ્રક્ચર વિકાસ માટે ગામડાઓમાં રોડ અને ઇન્ફ્રાસ્ટ્રક્ચર વિકાસના પ્રોજેક્ટ ઝડપથી ચાલી રહ્યા છે। નવા રસ્તાઓ બનતા ખેડૂતોને પોતાની ઉપજ બજારમાં લઈ જવામાં સરળતા રહેશે। અને છેલ્લી અપડેટની વાત કરીએ તો વીજ બિલમાં મોટી રાહત। સામાન્ય જનતા માટે વીજળી બિલમાં રાહત આપવા અંગે સરકાર વિચારણા કરી રહી છે। ખાસ કરીને ખેતી માટે વપરાતી વીજળી પર સબસિડી વધારવાની શક્યતા છે। તો મિત્રો, આ હતી આજની 10 મોટી અપડેટ। ફરી મળશું એક નવા વિડીયોમાં, ત્યાં સુધી આવજો। વિડીયો જોવા બદલ આપ સૌ મિત્રોનો ખૂબ ખૂબ આભાર। અને જો વિડીયો તમને ગમ્યો હોય તો લાઈક કરો, તમારા મિત્રો સાથે શેર કરો, અને આવી જ ઉપયોગી માહિતી માટે ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો। ધન્યવાદ મિત્રો।